દેશવ્યાપી હડતાલનો ધંધુકામાં અસરકારક પડઘો. બેંકો અને પોસ્ટ ઓફિસે લેવડ દેવડ બંધ રાખ્યા. દેશના 10 મુખ્ય કેન્દ્રીય વેપાર સંગઠનોએ કેન્દ્ર સરકારની મજૂર અને ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કર્યું હતું. આ હડતાલમાં દેશભરના લગભગ 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયા હતા. ખાસ કરીને બેન્કિંગ, ખાણકામ, ઇન્સ્યોરન્સ, પોસ્ટ ઓફિસ અને પરિવહન જેવા ક્ષેત્રોએ હડતાલમાં ભાગ લીધો હતો. અહીં અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં પણ હડતાલનો સ્પષ્ટ અસર જોવા મળી હતી. શહેરની એસબીઆઈ, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા તથા પોસ્ટ ઓફિસે તમામ લેવા દેવાના વ્યવહારો બંધ રાખ્યા હતા. તમામ બેંકોના દરવાજા પર હડતાલ અંગે બોર્ડ લગાવાયા હતા અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની બેન્કિંગ સેવાઓ ન મળતા અસુવિધા અનુભવી હતી. હાલ હડતાલ દરમિયાન શાળા, કોલેજો તથા ખાનગી ઓફિસો સામાન્ય રીતે ખુલી રહી હતી, પરંતુ પ્રદર્શન અને રસ્તા રોકો જેવા કાર્યક્રમોને લઈને ટ્રાફિકના પ્રવાહમાં વિક્ષેપ સર્જાયો હતો. હડતાલનો હેતુ સરકારની કોર્પોરેટ, પક્ષપાતી અને મજૂર વિરોધી નીતિઓનો વિરોધ કરવો હતો અને એક મજબૂત સંદેશ આપવાનો હતો કે દેશના કામદારો અને ખેડૂતોએ સરકાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. રિપોર્ટર સી કે બાર.